એ કે મન કોઈની બીક ન લાગે, મારા માથે બિરાજે જ કોણ. એ કે તો આજે તમે અમારી ભેગા આવશો? આ મારી 2-3 બેનપણીઓ બારગામથી એવી છે ને, એણે કે આ મેલ નથી જોયો, એને ભૂતિયો મેલ જોયો છે. મીરા કે ભગવત નામ લેતા જવાનું કાંઈ નહોતું. એ કે પણ તમે આવજો ને. એ કે હાલો હું આવીશ. એટલે એ લોકોએ એવો ષડયંત્ર રચ્યું હતું કે મીરાબાઈ અંદર આમ જોતા હોય ને ત્યારે બારણા બંધ કરીને નીકળી જવાનું, એટલે રાતના ભૂત એનું કામ તમામ કરી નાખે. એ કે એટલે અંદર ગયા એટલે મીરાબાઈ તમને બીક લાગે છે? એ કે પણ કાંઈ હોય તો અહીં ક્યાં છે, કાંઈ મન બીક નથી લાગતી. કે હવે થોડાક આગળ ગયા એટલે મીરાબાઈ આમ જોતા હતા કોતરણે ને બધું, કે આમાં મારો ગિરધર ગોપાલ છે કે એને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. જેવા થોડા 10 ડગલા આગળ ગયા એટલે દોડતા ઓલા લોકો બહાર નીકળીને બારણા બંધ કરીને તાળા મારી દીધા. હવે મીરાબાઈ જોયું કે હા અહીંયા તો બહુ આ કીર્તન કરવાનો આનંદ આવે, તો એ તો કીર્તનમાં એવા બેસી ગયા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ઓલા બધા કે સારું સવારે જાશું, વગર ઓલા એ કામ તમામ થઈ જશે, સાપ મરશે ને લાકડી ભાંગશે ને, લોકોને કેવા થશે કે આ ભૂતિયા મેલમાં જવાય. આ ગયા તો જો પરિણામ ભોગવું ને. 3 દી ને 3 રાત મીરાબાઈ ત્યાં કીર્તનને, ઠાકોરજીના સ્વરૂપને, એના વસ્ત્ર ને આભૂષણ ને એની લીલા ને એની અંદર એવા તન્મય રહ્યા. એટલે 3જે દિવસે પછી બધાએ કીધું કે હવે મીરાબાઈ ક્યાં ગયા? હવે જેણે પ્રપંચ કર્યો હતો, જેણે ષડયંત્ર રચ્યું હતું, એ બધાથી બધું મીરા ક્યાં ગઈ, મીરા ક્યાં ગઈ, મીરા બધે ગોઈતા. એ કે અહીંયા નહીં હોય ને. કે ના ના ન્યા ન જાય. એ કે જો આમ શું જાય છે. એટલે પછી ઈશારો કર્યો, તૈયારી રાખજો, કામ તમામ હશે. ખોયલું. મીરાબાઈ તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. આ 3 દીમાં ભૂતાને કાંઈ ન કર્યું. અહીંયા કેટલાને જીવ લીધા છે. આ નામ જ ભૂત્યો મેલ, અહીંયા કોઈ ફરકે નહીં. મીરાબાઈ નામ આમ કર્યું. એ કે 3 દી ખાધા પીધા વિના શું કર્યું? એ કે હજી હમણાં તો પ્રસાદ લઈને આવી છું. 3 દી થોડા અહીં થયા હોય, મારા ગિરધર ગોપાલ વિના થોડી રહ્યું. બધા સમજી ગયા કે આની ભક્તિ આગળ બધા ષડયંત્ર ફેલ છે. ત્યારે મીરાબાઈ નક્કી કરી લીધું હવે મારે અહીં રહેવું નથી. બહુ ષડયંત્રમાં મારા પ્રભુએ મારા માટે થઈને શ્રમ લીધો. ઝેરમાંથી બચાવે, ફૂલ મોકલે તો નાગણ મોકલે અંદર કે મને કરડી જાય, એમાંથી બચાવે. ભૂતિયા મેલમાં મોકલે તો ત્યાં બચાવે. હવે મારે છોડી દેવું છે મેળતા, હવે મારે નથી રહેવું અહીંયા. અને ત્યારે નક્કી કરી લીધો. ઠાકોરજીના જે વાલા હોય ને એને ઊની આંચ ના આવે. પછી ભૂત પ્રેત હોય, નાગણ હોય કે ગમે એ વસ્તુ હોય, રામ રાખે એને કોણ ચાખે? અત્યારે આપણી સાથે ઘણીવાર આવું બનતું હોય છે, પણ ત્યારે આપણે શું કહીએ ખબર? એ તો હું હતી ને એટલે ને તમને ખબર પડે. બેન તું નહોતી. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીની અસીમ કૃપા. કેવા કેવામાંથી ઠાકોરજી આપણને બચાવે છે. એ જ્યારે સમજણ પડે ને ત્યારે આપણે કહીએ કે પ્રભુ સાક્ષાત છે અને છે. એક વૈષ્ણવ હતા, આ અંગ્રેજોના વખતની વાત છે, મને એક જણે કહ્યું હતું. હવે ત્યારે ટેન્ડર પ્રથા, એટલે કંઈક મકાનો ચણવાના હતા, એમાં ટેન્ડર બહાર પાડ્યા હતા.
એટલે એ ભાઈ ટેન્ડર ખોલે ને એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. હવે ઓફિસ જાય તો તિલક કરવાનું, ગળામાં કંઠી, ઘરેથી ને ઓલા પેચવાળો કુંજો લઈ જાય, એમાં જળ, સવારે પ્રસાદ લઈને જાય, જળ ભેગું લઈ જાય, મોઢામાં જળ સિવાય કશું નાખવાનું નહીં. કોઈ બધા એને વેદ્યા કહે, ગધા એને બધું ઘણું કહે. જેને ધર્મ પાડવો હોય એને માનસિક સજ્જ જ રહેવાનું હોય. હવે એક મોટું ટેન્ડર બહાર પડ્યો, એટલે જે વચેટિયા હતા ને એણે આના ક્લાર્કને ફોડી નાખ્યો. કોને? આ જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો એને. એ કે પૈસા બોલ. સવારે તારા સાહેબ આવે છે 10 વાગે અને ટેન્ડરો બધા 8 વાગ્યામાં આવી જાય છે. એ 2 કલાકમાં તારે અમને બતાવી દેવાનું અને ગુંદર ચોંટાડી દેવાનું. કે બોલો કે હારો, તારે જે પૈસા હોય બોલ. બોલો કે પાક્કો. ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય, હવે ટેન્ડર બહાર પડ્યું હતું એટલે એણે એના વાઈફને કીધું, એ કે સાંભળો છો, કાલે હું 7:30 ઓફિસ જઈશ, કારણ કે આટલું બધું કામ હોય છે ને, મારો ક્લાર્ક બહુ ઓનેસ્ટ છે, પહોંચી નથી શકતો. એ બિચારો એ કે 2 વાગે ખાવા ભેગાય નથી થતો. હું ઘરે હોઉં કે ત્યાં હોઉં, શું ફેર પડે છે? એનું ઓકે સારું, કાલે રાજભોગ વહેલો આવી જશે, તમે તમારે લઈને જાજો. હવે ઓલો વચેટિયો ત્યાં બેઠો હતો અને આ ક્લાર્ક ખોલવા જાય ને ત્યાં ઓલાની એન્ટ્રી થઈ, રંગે હાથે પકડા. એ કે બાલકૃષ્ણભાઈ, તમને હું નાનો ભાઈ માનતો હતો, એક ચાવી તમને આપતો હતો. શું કામ? કે વધુ કામ હોય તો તમારા ઓવર ટાઈમના પૈસા હું ભરી દેતો હતો, કે તમારે બાલ બચ્ચા વધુ છે તો તમને 5 પૈસા મળે ઓવર ટાઈમમાં. તમે આ ધંધા. અને ઓલો જે હતો એ તો ભાગ્યો. ઘરે સાંજે એને વાઈફને કીધું, જો મને હાથ કડી પડત, જેલમાં લઈ જાત, પણ મારો ઠાકોર બિરાજે જ ઘરે, તો પ્રેરણા કોણે કરી કે આજે મારે વેલ. એ પાછું ઓલાને દયા ખાવા કે બિચારો બહુ કામ કરે છે. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને, તમારું અહિત નથી થતું. એનો અનુભવ તમને છે ને મને છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાતો. રોજ સાંજે વ્રજ વિહાર લઈએ ને એટલે વ્રજમાં જવાનું મન થાય. માનસીમાં તો જઈ આવીએ છીએ, જે લીલાનું અનુસંધાન હોય ત્યાં તો પહોંચી જ ગયા હોઈએ, અને મનમાં આમ વ્યથા થાય, હાલો ને જાય. એમાંય કોકનો ફોન આવે. ઓલી 2 દીકરીઓ આવી હતી કે ઈલાંટી, અમારા ઘરવાળા એ ના પાડે છે કે આવી ઉનાળામાં અમારે નથી આવવું. તો અમે 3 બેની મારી ભાભી અને અમારા છોકરા નાના છે લઈને જઈએ છીએ. મારું વર્કે ગરમી છે ને હેરાન થઈ જશો ને. હવે એ લોકો જઈ આવ્યા. હવે ત્યાંથી ફોન કરે, ઈલા આંટી અત્યારે બરસાતના છીએ, 56 કટોરા છીએ. ઈલા આંટી અત્યારે ઓલા ઝૂલા પાસે છે, મહાપ્રભુજીના બેઠા. તો મન ત્યાં જ પહોંચી જાય. તો વલ્લભને કહું, તારી કેટલી કૃપા. એ લોકો સુધી ત્યાં લે છે અને આપણે મનથી ત્યાં પહોંચી જાય છે. હવે ગેરેવનમાં ઓલા વૈષ્ણવ કીધું કે બેઠક જે આવ્યા છીએ, હવે સામે માનગઢ છે ને, ત્યાં પેલા બધા બેઠા હોય છે ને, અને મુખિયાજી બૂમ પાડતા હોય, ચંપલ અંદર મૂકજો, વાંદરા લઈ જશે. એ દ્રશ્ય આખું નજરે તરે. અને દર્શન કરવા જઈએ તો ઓલા પગથિયા ઉપર ઊભા રહીને આમ દર્શન કરીએ ને વલ્લભ આમ જાણે આપણને જોઈને રાજી થતા હોય.
મુખ્યજી કહેતા હોય સયા મંદિરના દર્શન કરજો, હવે સરસ સિદ્ધ થઈ ગયા છે. આખું દ્રશ્ય નજરે તરે. હવે ગયા છે કોણ? પેલા વૈષ્ણવ. ફોન ત્યાંથી કર્યો, શુદ્ધિ ત્યાંથી લીધી, પણ આપણને માનસીમ ત્યાં બોલાવી લીધા. વૈષ્ણવ થકી જ બધું થાય. એ વૈષ્ણવે ફોન ન કર્યો હોત, શુદ્ધિ ન લીધી હોત, તો ગૈરેવનના બેઠકજીના દર્શન થાત, એ વલ્લભ આપણને દેખાત, એ બાજુમાં ઝારીજી, બે બાજુ બે મજાના કોંકણ, ચુંદડી જેવા ધોતી ઉપરણો. મુખિયાજીએ કીધું જળ લઈને જાજો. ઉભા રહ્યો, મિશ્રી દઉં મોઢામાં, પછી જળ લ્યો. આખા બધા દ્રશ્ય નજરે તરવા માંડ્યા. આ વલ્લભે કેવી કૃપા કરી કે પ્રેરણા વૈષ્ણવને કરી ફોન કરવાની, અને આપણે માનસીમાં ત્યાં પહોંચી ગયા. અને માનસીમાં પહોંચ્યા પછી ત્યાંથી અહીં પાછું આવવાનું મન ન થાય. એ વૃક્ષો ને એ વેલીઓ ને એ સામે ઓલી બાજુ મોરકુટી ને આ બાજુ દાનગઢ ને આ બાજુ માનગઢ ને વિલાસગઢ ને બધું નજરે તરવા માંડે. તો વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હા હા, વ્રજ તો વ્રજ છે ભાઈ. એવું યાદ આવ્યું છે, પણ હવે મહારાણીમાં બોલાવે ત્યાં પિયર એમ લગ્ન થઈ જાય ને પછી પિયર તેડાવ્યા વિના ન જવાય. એમ આપણા મહારાણીમાં કૃપા કરશે. સપ્ટેમ્બર મહિના પહેલાં ક્યાંક મેળ પડી જાય પાછા જઈ આવીએ. કાલે આપણે દાનગઢની લીલાનું બરસાનામાં અનુસંધાન કર્યું હતું. આજે માનગઢ. દાનગઢ સામે માનગઢ છે. આને માન મંદિર કહે છે. એક વખત સ્વામીજીએ ગાઢ માન કરેલો. માનગઢમાં બિરાજેલા ભગવાનને મોરકોટીમાં મોર રૂપે નૃત્ય કરીને પ્રસન્ન કરેલા. માન છોડાવેલો. માનગઢ ક્યો હું ન તૂટત અબલા કે બલકો પ્રતાપ, આપુન ઢોવા ચડી ગિરધર પે. શ્રી ગોવિંદ સ્વામીએ ગાયું છે. અહીં શ્રી માન બિહારી મંદિર, રાસચોત્રો અને હિંડોળા સ્થાન છે. આપણે લોકો લગભગ 5-6 વર્ષ પહેલાં ગયા હતા. ત્યારે ઓફિસમાં ગયા ત્યારે એણે કીધું કે નીચે ભોંયરું છે, એ ભોંયરામાં લાઇટ નથી, અને ત્યાં અંદર અંધારામાં આ શિલા છે, એ માન શિલા છે, જ્યાં રાધાજીએ માન કર્યું હતું. હવે 5-6 વર્ષ પહેલાં તો પગની આવી તકલીફ નહોતું એટલે, અને શરીરે આટલું નહોતું એટલે ગયા. ઓલા કે કૂદકો મારો. હવે 3-4 પગથિયાં. મેં કીધું ના બાપા. ઓલા હાથ પકડીને કૂદકો, કશું જ ના થયું, બિલકુલ અંધારું. અને માનશિલાના દર્શન કર્યા. આપણને એમ થયું કે વાહ. ત્યારે ઓફિસમાં જઈને ઓલાને કહ્યું, એ કે નસીબ હોય એને કરાવે છે માન બિહારી. પછી ત્યાં માન બિહારીનું મંદિર છે, અને એ મંદિરમાં ક્યાંય ગોલક નથી. તમે કોઈ વાર્તા હોય એને પૈસા દો ને એટલે હાથ જોડે. પૈસાનો વ્યવહાર અહીં નથી. તો એ માન વિહારીનું મંદિર છે ત્યાં. ગૌશાળા. હા, ત્યાં ગૌશાળા છે. કેટલી 55,000 ગાયો, અને દૂધય નથી વેચતા. અને કેટલી બધી ગાયોને તમે જુઓ તો ઉપર પંખા ને ચોખ્ખાઈ ને આપણે જોઈને રાજી થઈ જાય. તો વ્રજમાં હજી આવા બધા સ્થાનો છે, ને આપણા ઉપર વલ્લભની કૃપા કે આપણને એવા ભગવદીઓ મળી જાય, કે એવા વ્રજવાસી મળી જાય કે આપણને કે હાલો ત્યાં લઈ જઈએ. જે આપણે 55,000 ગાયો જોઈતી, આમ જોઈને રાજી છક્ક થઈ ગયા હતા. તો વ્રજમાં તો આજે આ બધું છે જ. બોલો વલ્લભાધીશ.
મધુરાષ્ટક. ભક્તિ માર્ગની વિશિષ્ટતા. ભક્તિ માર્ગની વિશિષ્ટતા એ છે કે ભક્ત દુઃખ પામે ત્યારે ભગવાન પણ દુઃખી થાય છે અને ભગવાનની વારે દોડી જાય છે.